કેમ છો મારા 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ? આજે આપણે શીખવાના છીએ 11th સ્ટાન્ડર્ડનું સૌથી ઇમ્પોર્ટન્ટ અને બેઝવાળું ચેપ્ટર, એટલે કે રાસાયણિક વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. આમ તો નામ પરથી જોવા જઈએ તો ચેપ્ટરમાં બધું જ બેઝિક હશે એવું લાગશે, પણ આમાં ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ છે. આ ચેપ્ટરની શરૂઆત આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ એટલે કે બેઝિક જે તમે ધોરણ 9-10માં ભણી ચૂક્યા છો તે થોડું સમજીને શરૂઆત કરશું. તો સૌથી પહેલાં છે દ્રવ્યનો સ્વભાવ. બહુ જ સિમ્પલ, એકદમ બેઝિકથી આપેલું છે આ ચેપ્ટરમાં. તે દ્રવ્યનો સ્વભાવ 3 પ્રકારનો હોય છે: ઘન, પ્રવાહી, વાયુ, જે તમે ધોરણ 9-10માં ભણી ચૂક્યા છો. બીજું છે આ ચેપ્ટરમાં દ્રવ્યનું વર્ગીકરણ. બરાબર, એ દ્રવ્યનું વર્ગીકરણ બરાબર એ 2 પ્રકારે કરી શકાય છે: એક મિશ્રણો અને એક શુદ્ધ પદાર્થો. આપણે મિશ્રણો પછી જોઈએ, પહેલાં શુદ્ધ પદાર્થો જોઈએ. તેમાં તત્વો અને સંયોજન. તત્વો એટલે નામ પરથી જ તમને ખબર પડે કે સોડિયમ, એલ્યુમિનિયમ છે, વગેરે વગેરે. જે કંઈ પણ તમારા મોઢે નામ આવે છે બધા તત્વો જ છે. બીજી વાત કરીએ સંયોજનો, તો કોઈ પણ 2 તત્વો એટલે કે માની લો કે પાણી અને મીઠું બંનેનું મિક્સ કરીએ અને જે કંઈ પણ બને એને સંયોજન કહેવાય. એટલે કે કોઈ પણ 2 તત્વોને મિશ્ર કરવાથી બનતા જે કંઈ પણ બને એને સંયોજન તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ મિશ્રણો. મિશ્રણો એટલે કે મિશ્રણો 2 પ્રકારે હોઈ શકે: સમાંગ મિશ્રણો, વિષમાંગ મિશ્રણો. નામ પરથી જ ખબર પડે છે, સમાંગ એટલે કે એક સમાન હોય એવું. ધારો કે હું ઘરે લીંબુને પાણીમાં મિક્સ કરું અને શરબત જે આપણે બનાવીએ છીએ તે એકદમ મિક્સ થઈ જાય, એટલે કે એને સમાંગ મિશ્રણ કહેવાય. અને જો એનાથી વિરોધી વિષમાંગ મિશ્રણ એટલે કે બંને એકબીજામાં ભળે નહીં તો એને વિષમાંગ મિશ્રણ કહેવાય. માની લો કે પાણીમાં હું તેલના ટીપાં નાખું તો તેલના ટીપાં અલગ રહેશે અને પાણી અલગ રહેશે, એટલે એ વિષમાંગ મિશ્રણ છે. તો હવે આગળ વાત કરીએ આપણે દ્રવ્યની અવસ્થાઓ. તો દ્રવ્યની અવસ્થાઓ વિશે કેટલુંક આપેલું છે આપણા ચેપ્ટરમાં. તો તમે જાણો જ છો કે ઘનને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ બંને હોય છે, પણ એ જ વસ્તુ જો પ્રવાહીમાં જોવામાં આવે તો પ્રવાહીને ચોક્કસ કદ હોય પરંતુ ચોક્કસ આકાર હોતો નથી. કારણ કે કોઈ પણ પ્રવાહી લઈએ તો આપણે જે આકારના પાત્રમાં ભરીએ તેવો આકાર ધારણ કરી લે છે. એટલે કે પ્રવાહીને કોઈ ચોક્કસ આકાર હોતો નથી. મેઇન ઇમ્પોર્ટન્ટ છે આ ત્રીજો ટોપિક કે વાયુને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી. તો તમને એ ખબર પડી ગઈ કે આકાર હોતો નથી, પણ વાયુને ચોક્કસ કદ નથી હોતું, એમાં કંઈ સમજાયું નહીં. તો વાયુને ચોક્કસ કદ હોતું નથી એનું કારણ એ છે કે તમે કોઈ પણ વાયુ, માની લો કે કોઈ ખાલી પાણીની બોટલ છે, એમાં કોઈ વાયુ તમે ભરેલો છે, કોઈ પણ વાયુ. હવે જ્યારે એક પાણીની બોટલ ખુલ્લી મૂકવામાં આવે તો એ વાયુ આખા રૂમમાં પ્રસરી જાય છે. એટલે કે એ વાયુનું કદ બદલાઈ જાય છે. જે પહેલાં બોટલ જેટલો હતો વાયુ, એ અત્યારે આખા રૂમ જેટલું એનું કદ થયું. એટલે કે વાયુને કોઈ ચોક્કસ કદ હોતું નથી અને આકાર તો હોતો જ નથી.